તો વિદ્યાર્થી મિત્રો આપણે છે ધાતુની હવા સાથેની પ્રક્રિયા જોઈ કે ધાતુ હવામાં સળગે તો શું થાય. હવે અમુક ધાતુઓના નામ લખો. હવે એ ધાતુ છે એ ઓક્સિજન સાથે કોઈ પણ વસ્તુ મેં તમને કીધું હતું કે સળગે તો કેની હાજરીમાં સળગે તો કે ઓક્સિજનની હાજરીમાં સળગે. ઓક્સિજનની હાજરી વગર કોઈ પણ વસ્તુ સળગી શકે નહીં. તો મેં અહીંયા અમુક ધાતુઓના નામ લખ્યા છે. એ ધાતુ ઓક્સિજનની હાજરીમાં સળગશે. તો જો કયું ધાતુ કેવી રીતે સળગે છે આ મેં નામ લખ્યા છે. પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, સીસુ, લોખંડ, કોપર, ચાંદી અને સોનું. તો અલગ અલગ ધાતુની અલગ અલગ ક્રિયાશીલતા હોય. ઓક્સિજન સાથે બધી જ ધાતુ એક સરખી પ્રક્રિયા નહીં કરે. તો જે ધાતુ કઈ ધાતુ તો કે પોટેશિયમ અને સોડિયમ. પોટેશિયમ અને સોડિયમ જેવો હવાના સંપર્કમાં આવશે એનો મતલબ એ કે જેવો ઓક્સિજનના સંપર્કમાં આવશે તરત જ ગ્લાસ સળગી ઉઠશે. એટલે એ વધુ ક્રિયાશીલ છે, વધુ સક્રિય તત્વ છે. ક્યાં તો કે પોટેશિયમ અને સોડિયમ જેવા હવાના સંપર્કમાં આવશે તરત જ શું થઈ જશે તો કે ગ્લાસ થઈ જાય છે. ત્યાર પછી તો કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક અને સીસુ આ ચાર ધાતુ છે. તો આ ચાર ધાતુ ઉપર આને હવામાં ખુલ્લી રાખો તો હવામાં ખુલ્લી રાખવાથી એના ઉપર એક બળ લાગી જાય છે જેને આપણે સામાન્ય રીતે કાટ કહીએ. તો કઈ ધાતુ ઉપર કાટ લાગે તો કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, સીસુ અને લોખંડ. આ બધી જ ધાતુઓ છે એના પર કાટ લાગી જાય છે. કાટ લાગી જાય એટલે એ બળ તરીકે રક્ષણાત્મક બળ બની જાય. ત્યાર પછી એ ધાતુનું ઓક્સિડેશન થતું અટકે છે. આ બે ધાતુ છે સોડિયમ અને પોટેશિયમ. બંને એવું થાય ને તો કે હવામાં ખુલ્લું રાખો તો તરત બ્લાસ્ટ થઈ જાય છે. તો એને કેમાં રાખવામાં આવે તો કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો હોય જેવું કે કેરોસીન. એને કેરોસીનની અંદર રાખે કારણ કે કેરોસીનની અંદર ઓક્સિજનનો અણુ હોતો નથી એટલા માટે એને કેરોસીનમાં રાખવામાં આવે છે. ત્યાર પછી મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, સીસુ અને લોખંડ આના ઉપર બળ લાગી જાય છે અને બળ રક્ષણાત્મક બળ જેવું કામ કરે છે જેનાથી તેના ઉપર કાટ લાગી જાય એટલે પછી ઓક્સિડેશન થતું અટકે છે. ત્યાર પછી કોપર. તો કોપર ડાયરેક્ટ પ્રક્રિયા ન કરે. માનો કે કોપરને સળગાવવામાં આવે તો કોપર સળગે એટલે કોની હાજરીમાં સળગશે તો કે ઓક્સિજનની હાજરીમાં સળગશે એટલે કોપરની કાળા કલરનો થઈ જશે. કેવા કલરનો થઈ જશે? કાળા કલરનો બની જશે કોપર ઓક્સાઇડ. ત્યાર પછી તો કે ચાંદી અને સોનું. તો આ બે ધાતુઓ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા નથી. ચલો સમજાવવા એટલે કે હજી એકવાર કહ્યું કે જે ધાતુ છે હવાની હાજરીમાં સળગે છે તો અલગ અલગ ધાતુ અલગ અલગ રીતે સળગે છે કારણ કે બધાની સક્રિયતા કેવી હોય જુદી જુદી હોય. તમને કહું તો કે પોટેશિયમ અને સોડિયમ આ બે ધાતુ છે એ વધુ સક્રિય છે, ઝડપથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. એટલે જેવું હવાના સંપર્કમાં આવશે બે ધાતુ તરત જ સળગી ઉઠશે. ત્યાર પછી તો કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, સીસુ અને લોખંડ આના ઉપર હવામાં ખુલ્લી રાખો એટલે આના ઉપર પડ લાગી જાય અને ઈ પડ કેવું કામ કરે છે તો કે રક્ષણાત્મક પડ તરીકે કામ કરે. શું કામ? કારણ કે ત્યાર પછી એનું ઓક્સિડેશન થતું અટકી જશે. ત્યાર પછી કોપર. કોપર ડાયરેક્ટ હવા સાથે પ્રક્રિયા નથી કરતું પણ જો કોપરને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે તો કોપર છે એ કાળા કલરનો થઈ જશે અને કોપર ઓક્સાઇડ બને છે અને એ જે પડ લાગે છે એનું રક્ષણાત્મક પડ તરીકે કામ કરે છે. ત્યાર પછી છે ચાંદી અને સોનું. ચાંદી અને સોનું છે સૌથી ઓછું સક્રિય છે, ઝડપથી કોઈ સાથે પ્રક્રિયા કરતું નથી એટલે એનો મતલબ કે ચાંદી અને સોનું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે નહીં. ચલો આપણે આગળ જોયું કે ધાતુ છે એ હવામાં સળગે ત્યારે શું થાય. ત્યાર પછીનો આપણો ટોપિક છે કે શું કે ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય. પાણી એટલે H2O. કોઈ પણ ધાતુ લઈએ એ પાણી સાથે પ્રક્રિયા કરે એટલે એનું શું થશે એની રાસાયણિક પ્રક્રિયા આપણે જોશું. પછી એ ધાતુ પાણી સાથે સરખી પ્રક્રિયા ન કરે. અલગ અલગ ધાતુઓ છે એ પાણી સાથે અલગ અલગ પ્રક્રિયા કરશે. તો મેં અહીંયા અમુક ધાતુઓના નામ
પ્રક્રિયા કરશે, જે પાણી સાથે પ્રક્રિયા કરે છે એની રાસાયણિક પ્રક્રિયા લખશું. અમુક ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરશે, અમુક ગરમ પાણી સાથે પ્રક્રિયા કરશે, અમુક પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરશે અને અમુક પાણી સાથે પ્રક્રિયા કરતા નથી. પછી ભલે ઠંડુ પાણી હોય, ગરમ હોય કે પાણીની વરાળ હોય. તો આપણે શરૂઆતની બે ધાતુઓ લઈએ તો કે પોટેશિયમ અને સોડિયમ. આગળ મેં તમને કીધું એમ કે પોટેશિયમ અને સોડિયમ કેવા છે તો કે વધુ ક્રિયાશીલ તત્વો છે, વધુ સક્રિય, ઝડપથી કોઈ સાથે પ્રક્રિયા કરી નાખે તેવા તત્વો છે. તો હવે પાણી એટલે H2O. હવે એની અંદર ઓક્સિજન આવેલો સ્વાભાવિક છે કે પોટેશિયમ અને સોડિયમ પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે સ્વાભાવિક છે સળગી ઉઠશે. સળગી ઉઠે એટલે એમાંથી શું પેદા થાય તો કે ઉષ્મા પેદા થશે. તો હું અહીં રાસાયણિક પ્રક્રિયા લખું કે જ્યારે સોડિયમ અને પોટેશિયમ પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે ઉષ્મા પેદા થાય છે. લખીએ પોટેશિયમ શું થાય તો કે એની સાથે H2O સાથે પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા થઈ જે હાઇડ્રોજન વાયુ પેદા થાય છે. રાસાયણિક પ્રક્રિયા થશે પોટેશિયમ પ્લસ પાણી ની સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ શું મળશે તો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ H2 વાયુ પ્લસ નિપજ કેવી મળે છે તો કે ઊર્જા વાયુ એટલે ઉષ્મા અથવા ઊર્જા પેદા થશે. હજી એકવાર બે ધાતુઓની પ્રક્રિયાઓ લખું અત્યારે પોટેશિયમ અને સોડિયમ. પોટેશિયમ એટલે કે પોટેશિયમ અને K H2O રાસાયણિક પ્રક્રિયા થઈને KOH હાઇડ્રોજન વાયુ અને ઊર્જા પેદા થશે. આ ઝડપથી સળગી જશે. જ્યારે પોટેશિયમને પાણીની અંદર ઉમેરવામાં આવશે તો એ દ્રાવણ શું થશે સળગી ઉઠે. શું કામ? કારણ કે હાઇડ્રોજન છે એ તીવ્ર ઉષ્મા પેદા કરશે. એવી જ રીતે સોડિયમ સાથે પ્રક્રિયા થશે. સોડિયમ પ્લસ પાણી આ રાસાયણિક પ્રક્રિયા એટલે સંતુલિત કરી લઈએ આપણે. જો અહીંયા પોટેશિયમ કેટલા છે તો કે અહીંયા પોટેશિયમ કેટલા તો કે અહીંયા હાઇડ્રોજન 2 છે. નિપજમાં હાઇડ્રોજન કેટલા છે તો કે 1 આ પ્લસ 2 આ 3 છે. અહીંયા 3 છે, અહીંયા 2 છે. સંતુલિત કરવા માટે તો પહેલા હું આ બાજુ 4 કરી નાખું. તો 4 કરવા માટે શું કરવું તો કે અહીંયા આગળ 2 મૂક્યું. અહીંયા આગળ 2 મૂક્યું છે એટલે હાઇડ્રોજન 2 આ અને 2 આ કેટલા થઈ ગયા 4 થઈ ગયા. અહીંયા હાઇડ્રોજન 4 થોડો થઈ જાય તો કે આ કેવી રીતે તો કે અહીંયા 2 મૂકી દો તો કે 2 ગુણે 4. અહીંયા આગળ 2 મૂક્યા તો ઓક્સિજન અહીંયા 1 છે. 2 કા 2 ઓક્સિજન કેટલા થઈ ગયા અહીંયા 2. નિપજમાં 2 છે તો કે આ અહીંયા 2 ઓક્સિજન અહીંયા 1 છે તો 2 એકા ને 2. અહીંયા જો જે પોટેશિયમ કેટલા થઈ ગયા 2 તો મારે અહીંયા 2 મૂકવો છે. રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. જેટલી રાસાયણિક પ્રક્રિયા લખો હોય બધી જોવાની, સંતુલિત કરવાની જરૂર હોય તો કરી નાખો. ચલો આ આપણે પોટેશિયમ ધાતુની પાણી સાથેની પ્રક્રિયા છે ઠંડા પાણી સાથે. ત્યાર પછીની પ્રક્રિયા હું લખું તો કે સોડિયમ Na H2 સોડિયમ પ્લસ પાણી ની સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો શું મળે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH શું મળશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ. અને મેં તમને કીધું હતું કે જ્યારે પોટેશિયમ અને સોડિયમ બે ધાતુઓ છે પાણી સાથે પ્રક્રિયા કરે અથવા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે વધુ પ્રમાણમાં ઊર્જા આપે છે એટલે શું આપશે તો કે ઊર્જા અથવા ઉષ્મા ઊર્જા આપે છે જે સળગી ઉઠે છે. પહેલા બીજી પ્રક્રિયા લઈ સોડિયમ પ્લસ પાણી રાસાયણિક પ્રક્રિયા થઈ NaOH H2O ને ઊર્જા પેદા થાય છે. આ બે ઠંડા પાણી સાથેની પ્રક્રિયા. તેની સાથે તો કે ઠંડા પાણી સાથેની પ્રક્રિયા સંતુલિત કરવા માટે ગઈ વખતે કીધું એમ જ અહીંયા 2 હાઇડ્રોજન છે અહીંયા 3 છે. મારે પહેલા હું 4 કરી નાખું જેથી કરીને મારે 4 કરવા સરળ બનશે. અહીંયા 2 મૂકી દઉં 2 દુને 4 ઓક્સિજન 2 થઈ ગયા તો કે અહીંયા ઓક્સિજન 2 છે તો કે આ છે. સોડિયમ અહીંયા 2 છે અહીંયા 1 છે. અહીંયા મારે 2 પ્રમાણે કેટલા મૂકવું આગળ 2. તો આ વાત થઈ ધાતુની ઠંડા પાણી સાથેની પ્રક્રિયા. હવે થોડું આપણે આગળ વધીએ. ધાતુની હવે આગળની જેટલી ધાતુ છે જોઈએ. આ બે ધાતુ નીકળી ગઈ. ત્યાર પછી કેલ્શિયમ ધાતુ. તો કેલ્શિયમ છે ઈ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતો નથી. જ્યારે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે પણ એ હાઇડ્રોજન વાયુ જે આપે છે એ એટલી બધી ઉષ્મા પેદા નહીં કરતો. આમાં ભેગી ઊર્જા મળતી ઉષ્મા ઊર્જા એમાં ઊર્જા મળશે નહીં. ઠંડા પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થશે કેલ્શિયમની તો ક્યાં જોઈ
આ બે ધાતુ છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ જે આપે છે ઉષ્મા ઉર્જાઓ હશે, ગરમ હશે, ધડાકા સ્વરૂપે સળગી ઉઠશે, પણ જ્યારે ઠંડુ પાણી કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરશે તો ત્યારે જે હાઇડ્રોજન મળે છે એ એટલો ગરમ મળશે નહીં. લખીએ અહીંયા તો શું પ્રક્રિયા થશે તો કે Ca+H2O Ca+H2O ની સાથે રાસાયણિક પ્રક્રિયાથી શું મળે તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ Ca કાઉન્સમાં OH2 H2. હવે આમાં ઊર્જા મળશે નહીં કારણ કે આ એટલી બધી હાઇડ્રોજન છે એ સળગી ઉઠે તેની એની અંદર ઊર્જા હોતી નથી. ચલો આટલું ક્લિયર. બે પ્રક્રિયા જોઈ. ત્યાર પછી આપણે આગળ પ્રક્રિયા જોઈ એની તો કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, લોખંડ, ઝીંક, સીસુ આ બધી વસ્તુઓ છે તો ઈ પાણી સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે. પાણી સાથે પ્રક્રિયાની જરૂર તો પહેલાની આપણે શરૂઆતમાં બે ત્રણ પ્રક્રિયા જોઈ. પોટેશિયમ ધાતુની, સોડિયમની, ત્યાર કેલ્શિયમ છે હાઇડ્રોજન વાયુ પેદા કરી શકતો નથી. હવે ત્યાર પછી આપણે આગળ વધીએ. આગળનું તમને આગળની પ્રક્રિયા કહો તો જોઈએ એલ્યુમિનિયમ, લોખંડ, ઝીંક, સીસુ, કોપર, ચાંદી અને સોનું આની પાણી સાથેની પ્રક્રિયા જોઈશું. પહેલા આપણે મેગ્નેશિયમની જોઈએ. તો મેગ્નેશિયમ ધાતુ છે. મેગ્નેશિયમ આ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતો નથી. મેગ્નેશિયમ ઠંડા પાણી સાથે પ્રક્રિયા નહીં કરે પણ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરશે. મેગ્નેશિયમ કેની સાથે પ્રક્રિયા કરવાની તો કે ગરમ પાણી સાથે. મેગ્નેશિયમ જ્યારે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે તો સેમ વસ્તુ લીધો છે આપણે લખીએ તો કે Mg પ્રક્રિયા લખો જોઈએ Mg પ્લસ પાણી એટલે H2O પણ આમાં ગરમ પાણી છે. આ ત્રણેય ઠંડા પાણી સાથેની પ્રક્રિયા છે. હવે Mg છે એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા નહીં કરે પણ તેની સાથે કરશે ગરમ પાણી સાથે. ગરમ પાણીનું રાસાયણિક સૂત્ર H2O જ આવે. ઠંડા પાણીનું H2O આવે અને પાણીની વરાળનું H2O જ આવે. ની સાથે રાસાયણિક પ્રક્રિયાથી શું મળશે તો કે Mg કાઉન્સમાં OH2 હાઇડ્રોજન વાયુ પેદા થશે. તો Mg H2 રાસાયણિક પ્રક્રિયા Mg કાઉન્સમાં OH2 ને H2. ચલો સંતુલિત કરવા માટે આગળ અહીંયા બે મૂકો છે. બારને હાઇડ્રોજન કેટલા છે તો કે 2 અને 2 4. અહીંયા બે મૂકી દીધી ઓક્સિજન 2 થઈ ગયો. અહીં ઓક્સિજન 2 અહીંયા એવી રીતે સંતુલિત કરી દેશું. H2 ને આગળ 2 મૂકી દીધું સંતુલિત થઈ જશે. ચાલો તો ઠંડા પાણીની કેટલી પ્રક્રિયા 3. ત્યાર પછી ગરમ પાણી સાથે એક પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ ઉદ્ભવશે. આગળની ધાતુઓ જોઈએ. આગળ મેગ્નેશિયમ જોયું. હવે આવશે એલ્યુમિનિયમ, લોખંડ અને ઝીંક. એલ્યુમિનિયમ, લોખંડ અને ઝીંક છે તો આ ઠંડા અને ગરમ બે પાણી સાથે પ્રક્રિયા ન કરે તો કેની સાથે કરે તો કે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરશે. કોણ કોણ એલ્યુમિનિયમ, લોખંડ અને ઝીંક જે છે એ પાણી સાથે પ્રક્રિયા નથી કરતો પણ કેની સાથે કરશે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરશે. એની પ્રક્રિયા આપણે લખી કે જ્યારે એલ્યુમિનિયમ, લોખંડ, ઝીંક ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતા નથી પરંતુ તે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરી અને ધાતુનો ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે. તો અહીં હું લખું એલ્યુમિનિયમ ની લખું પહેલા એલ્યુમિનિયમ Al એની સાથે પ્રક્રિયા કરશે તો કે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરશે. પાણીની વરાળ સાથે જ્યારે પ્રક્રિયા કરે તો આવી પ્રક્રિયા થાય Al+H2O. આ ભૌતિક અવસ્થા ઉત્પન્ન થાય તો G આવશે. શું કામ કારણ કે પાણીની વરાળ છે ક્યાં સ્વરૂપે હોય વાયુ સ્વરૂપે છે. ની સાથે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે હું તમને કહું છું આમાં જો આપણે ધાતુનો હાઇડ્રોક્સાઇડ મેળવ્યો તો અહીંયા ધાતુનો હાઇડ્રોક્સાઇડ નહીં પણ અહીંયા મળશે ધાતુનો ઓક્સાઇડ. ધાતુનો ઓક્સાઇડ એટલે Al2O3 H2 વાયુ મળશે. યાદ રાખજો અહીંયા ધાતુ હાઇડ્રોક્સાઇડ મેળવ્યો તો અહીંયા ધાતુનો ઓક્સાઇડ મળશે. પાણીની વરાળ સાથે તેના પ્રક્રિયા થાય તો એલ્યુમિનિયમ H2O રાસાયણિક પ્રક્રિયા છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ H2 વાયુ છૂટો પડશે. ચલો સંતુલિત કરીએ જોઈએ. અહીંયા કેટલા એલ્યુમિનિયમ છે તો કે 2. અહીંયા 1 છે તો અહીંયા હું 2 મૂકી દઉં. 2 એલ્યુમિનિયમ અહીં થઈ જશે. રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવા માટે આપણે કેટલા મૂકશું તો કે 2. ચલો અહીંયા એલ્યુમિનિયમ 2 થઈ ગયા. હવે અહીં જોજો ઓક્સિજન કેટલા છે તો કે 3. હાઇડ્રોજન કેટલા છે 2. આ બાજુ હાઇડ્રોજન કેટલા છે 2. ઓક્સિજન 3 છે તો મારા 3
હાઇડ્રોજન કેટલા થઈ ગયા 3 ગુણ્યા 6 તો મારે 6 હાઇડ્રોજન કરવો તો કેટલા મળશે 3 ગુણ્યા 6 રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ ચાલો આ કઈ એલ્યુમિનિયમ સાથે હવે હું આગળ જોઈ તો લોખંડ સાથેની પ્રક્રિયા કેવી રીતે થાય લોખંડ છે એ ગરમ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરશે તો લોખંડ અને Fe પ્લસ H2O Fe પ્લસ H2O રાસાયણિક પ્રક્રિયા થઈને શું બનશે તો કે Fe3O4 પ્લસ H2 આને સંતુલિત કરવા માટે શું કરશું તો કે આ Fe કેટલા છે 3 આ Fe કેટલા છે તો કે કરશું 3 Fe થયા આ હાઇડ્રોજન કેટલા 2 આ હાઇડ્રોજન કેટલા 2 તો હાઇડ્રોજન જોડી છે આ ઓક્સિજન કેટલા છે 4 તો મારે આ કેટલા વડે ગુણવું છે 4 વડે હાઇડ્રોજન જો છે 4 ગુણે 8 આ હાઇડ્રોજન કેટલા છે તો કે 2 તો 4 ગુણે 8 2 છે તો મારે 8 કરવો તો 2 નો કેટલા વડે ગુણો 8 થાય તો કે 4 વડે ગુણ્યા 4 ગુણે 8 તો આ વાત કેવી થઈ તો કે એલ્યુમિનિયમ અને ફેરસ અને ઝિંકની પ્રક્રિયા આપેલી નથી એટલે ઝિંકની આપણે પ્રક્રિયા નથી લખતા પણ ઝિંક પણ છે એ કેની સાથે કરશે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે ત્યાર પછી ધાતુ કઈ કહેવાય છે તો કે સીસુ કોપર ચાંદી અને સોનું આ એકે પાણી સાથે પ્રક્રિયા કરતી નથી કઈ કઈ ધાતુ તો કે સીસુ ત્યાર પછી કોપર ચાંદી અને સોનું આ ચાર ધાતુ છે એ પાણી સાથે પ્રક્રિયા કરતા નથી પાણી સાથે પ્રક્રિયા કરતા નથી પછી ચાહે ગરમ પાણી હોય તો ભલે ઠંડુ પાણી હોય તો ભલે અને પાણીની વરાળ હોય તો ભલે ક્લિયર આટલું હજી એક વાર જોઈ લેજો આયા તમને ધાતુના નામ આપ્યા છે પેલી બે ધાતુઓ છે એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે કેલ્શિયમ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરશે પણ એમાં જે હાઇડ્રોજન વાયુ પેદા થાય છે એ એટલી ઊર્જા આપતો નથી કે જેથી સળગી ઉઠે ત્યાર પછી તો કે મેગ્નેશિયમ છે એ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરશે ત્યાર પછી એલ્યુમિનિયમ લોખંડ અને ઝિંક આ ત્રણેય પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરશે અને ત્યાર પછીની કઈ